અહીંયા આપણો પાઠ છે 18મો વન્ય જીવન. આની પહેલાના જે કુદરતી વનસ્પતિ વિશે આપણે જોયું. હવે વન્ય જીવન વિશે જોવાનું. તો વન્ય જીવન એક અલગ પ્રકારનું જીવન હોય છે, જેનું ઘર મોટા ભાગે જંગલોમાં હોય છે. જે જંગલમાં રહેતા જીવ છે, વન્ય જીવ, એમનું ઘર જંગલ જ કહેવાય છે. તો જંગલો જ્યાં હોય છે, મોટા ભાગના વન્ય જીવો ત્યાં વસવાટ કરતા હોય છે. તો વન્ય જીવો જે જ્યાં વસવાટ કરે છે, એ લોકોને એમનું ઘર સારું મળી રહે એવા જંગલો હોવા જોઈએ. જેમ ભારતમાં 23% જંગલો છે, એવી રીતે ગુજરાતમાં 10% જંગલો છે. તો આ વન્ય જીવનને એમનું ઘર ના મળે તો એ આપણા રહેણાંક વિસ્તારમાં આવશે. તે રીતે અમુક વન્ય જીવો એવા પણ છે જે નામશેષ થઈ ગયા છે, તો એમની પણ સંખ્યા વધારવી જરૂરી છે. કેમ કે આવનારા ભવિષ્યના બાળકો આવા કોઈ પ્રાણીને ચિત્રમાં જોઈ શકશે, નજર સમક્ષ જોઈ શકશે નહીં. તો એવા લુપ્ત થતા પ્રાણીઓની પણ સંખ્યા વધારવી જરૂરી છે. તો અહીંયા આ પાઠમાં આપણે એવી ચર્ચાઓ કરવાની છે વન્ય જીવન વિશે. તો જોઈએ તો કે ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવ સૃષ્ટિમાં જોવા મળે છે. ભારતનું ભૂપૃષ્ઠ અને આબોહવા ઘણી પ્રકારની છે, જેમાં તમે જોવો છો 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તે દર વર્ષે પ્રમાણે આપણે ઋતુનો અનુભવ કરીએ. ભૂપૃષ્ઠ જોઈએ, નદી, તળાવો, પર્વતો, જંગલો પણ ઘણા બધી જગ્યાએ છે. સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે. કેટલી 15 લાખ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. કેટલી? 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. અને સમગ્ર વિશ્વમાં 15 લાખથી આજુબાજુ છે. જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો તેમજ કીટકોનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં વિવિધ પ્રકારના પક્ષીઓ આપણે જાણીએ છીએ. સરીસૃપો જે પેટેથી ચાલતા હોય, સાપ છે, એ વિવિધ પ્રકારના. ઉભયજીવી જે પાણીમાં રહી શકે અને બહાર જમીન પણ રહી શકે, દેડકો, કાચબો. સસ્તન પ્રાણીઓ જેને આંચળ હોય એવા પ્રકારના પ્રાણીઓ. મત્સ્ય પ્રાણીઓ જે જંગલમાં મત્સ્ય જાતો, જળચર પ્રાણી જે છે. એવી રીતે વિવિધ પ્રકારની જીવજંતુ, કીટકો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશની વિવિધ પ્રકારની જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે. એ સિવાયની ઘણી બધી એવી પ્રજાતિ છે જેની ઓળખ હજુ સંશોધનો ચાલે છે. તો ભારતની આવી જૈવ વિવિધતાની દૃષ્ટિએ જંગલ છે એના વિશે માહિતી મેળવીએ. તો કે ભારતના પ્રાણી અને ભૌગોલિક પ્રદેશો વિશે આપણે જોઈએ. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. પ્રાણી ભૌગોલિક પ્રદેશો વિશે અહીંયા આપણે જોવાનું છે. તો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે. વનસ્પતિ અને ભૂપૃષ્ઠ પ્રમાણે એને વિવિધ ભાગમાં વહેંચેલા છે. તો તે મુજબ જીવ સૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. એટલે ત્યાં વસતી જીવ સૃષ્ટિ, જેમ કે હિમાલય હોય, બરફવાળો વિસ્તાર છે, તો ત્યાં બરફમાં ટકી શકે એવી વન્યજીવ જોવા મળે. રણ વિસ્તાર હોય તો રણમાં રહી શકે, દરિયો હોય તો જળચર પ્રાણીઓ. એ પ્રકારે વિવિધ વનસ્પતિ પ્રમાણે વન્યજીવો જોવા મળે. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાના આધારે એને 9 ભાગમાં વહેંચેલી છે. તો ભારતની આ પ્રાણી ભૌગોલિક પ્રદેશને 9 ભાગમાં વહેંચેલી છે. એમાં પહેલું છે હિમાલય પ્રદેશ. હિમાલય પ્રદેશ, લદાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. લદાખ અને શુષ્ક ક્ષેત્ર. ત્રીજું છે હિમાલયનું
ચોથું હિમાલયના વનસ્પતિ વિહિત ઊંચા ક્ષેત્રો ઉત્તરનું મેદાન છઠ્ઠું રાજસ્થાનનો રણ પ્રદેશ સાતમું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ आठमું સમુદ્ર કિનારો અને 9 નીલગિરીની પહાડી તો આવી રીતે 9 ભાગમાં પ્રાણી ભૌગોલિક સ્થિતિને જણાવેલી છે તે પ્રમાણે તમે હિમાલયનો પ્રદેશ હોય એટલે બરફવાળો વિસ્તાર લદ્દાખ અને શુષ્ક એટલે કે રણ વિસ્તાર છે એક હિમાલયનું વનાચ્છાદિત નીચલું સ્તર એટલે કે જંગલો વાળું નીચલું સ્તર હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો જ્યાં વનસ્પતિ જંગલ નથી પહાડી વિસ્તાર અને બરફ છે એવા વિસ્તાર ઉત્તરનું મેદાન જે ખેતી લાયક જમીન છે અને શહેરીકરણ વધારે છે રાજસ્થાનનું રણ પ્રદેશ વરસાદ ઓછો છે અને રણ પ્રદેશ વધારે છે એટલે થરનું રણ છે દ્વીપકલ્પીય એટલે કે ચારે બાજુ પાણી વાળો આવેલો વનસ્પતિ ઉચ્ચ પ્રદેશ સમુદ્ર કિનારો દરિયા કિનારો અને નીલગિરીની પહાડી એટલે કે જે પશ્ચિમ ઘાટના પહાડી પ્રદેશો તો આવી રીતે પ્રાણી ભૌગોલિક સ્થિતિને વહેંચેલી છે ત્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે હવે પછીનો આગળનો મુદ્દો છે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ ભારતના જોવા મળતી વિવિધતાવાળી વન્ય જીવસૃષ્ટિ કેવા કેવા પ્રકારની છે તે જોઈએ તો કે ભારતમાં ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર્વતીય ક્ષેત્રો દલદલના પ્રદેશો સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દૃષ્ટિએ ગીચ એવા વર્ષાવનો મોસમી પાનખર જંગલો હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે જે આપણે કુદરતી વનસ્પતિ પાઠ ભણ્યા ત્યારે જે બધા જંગલોની ચર્ચા કરી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો વરસાદી જંગલો ખરાઉ જંગલો ઘાસના મેદાનો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ભરતીના જંગલો તો આ જે જંગલો જે પ્રમાણે છે ત્યાં વનસ્પતિ છે એ પ્રમાણે ત્યાં જંગલમાં રહેતા વન્ય જીવો પણ જોવા મળે છે તો દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે એટલે કે એશિયાઈ હાથી તો દલદલના ક્ષેત્રમાં એક સિંગી ગેંડો પણ જોવા મળે છે હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમ દીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ એવી રીતે દક્ષિણ ભારતના જંગલોમાં પણ જોવા મળે છે જંગલી ભેંસ
એવી રીતે જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળપ્લાવી ક્ષેત્રોમાં સુરખાબ. કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં સુરખાબ પક્ષી. આ સુરખાબ પક્ષી જે છે એ આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ પક્ષી, જે સૌથી વધારે વજનમાં પક્ષી છે ઘોરાડ, એ તાજેતરમાં એની હાજરી નોંધાઈ છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ પણ આવે છે, એટલે કે સ્થળાંતરિત પક્ષીઓ પણ આપણા વિસ્તારમાં આવે છે. ખાસ કરીને નળ સરોવર વિસ્તારમાં તમે જુઓ છો કે શિયાળો આવે છે એટલે વિદેશી પક્ષીઓ જે ભારતમાં આવે છે, એટલે કે નળ સરોવર વિસ્તાર, ત્યાં અસંખ્ય મુસાફરો ત્યાં જોવા જાય છે, જેના કારણે દેશને રાજ્યને આવક થાય છે. તો આ વિદેશી પક્ષીઓ સ્થળાંતર કરી શિયાળામાં જ આવે છે, એટલે એને યાયાવર પક્ષીઓ એવું નામ આપ્યું છે. યાયાવર પક્ષીનો અર્થ થાય સ્થળાંતરિત થતા પક્ષીઓ. તો તેમાં કેવા કેવા પક્ષીઓ હોય છે? તો કે સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે, એટલે કે ઉડતી ખિસકોલીઓ પણ જોવા મળે છે. ઉડતી ખિસકોલીઓ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં જોવા મળે છે. નિકોબારી કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. નિકોબારી કબૂતર, જે નિકોબાર ટાપુ એટલે કે અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાના દુર્લભ પ્રજાતિઓ, વિવિધ પ્રકારની પ્રજાતિઓ પણ ત્યાં જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોમાં પણ વિવિધ જાતમાં સરીસૃપો માટે પેટે ચાલતા વિવિધ સાપ છે. અજગર, પાટલા ઘોર જોવા મળે છે. સાપ, અજગર, પાટલા ઘોર જે પેટેથી ઘસીને ચાલતા પ્રાણીઓ છે, જેને સરીસૃપો કહેવામાં આવે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ પણ જોવા મળે છે, જેમાં દરિયાઈ સાપ, ડોલ્ફિન શાર્ક, ડુગોંગ, ઓક્ટોપસ અને વહેલ. આ ડુગોંગ છે એક જાતની દરિયાઈ ગાય છે, ગાય તરીકે ઓળખાય છે, જે જળચર પ્રાણી છે, દરિયામાં રહેતું પ્રાણી. તો જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા વિસ્તારોમાં પણ ગોચર અને પડતર જમીન હોય છે, ત્યાં પણ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, જેમ કે શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવેર, શેરો વગેરે જેવા પ્રાણીઓ આપણા વિસ્તારમાં જોવા મળે છે. એટલે તમને એ પ્રાણીઓ વિશે માહિતી છે. તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ હોય છે. તો આપણા વિસ્તારમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ જેમ કે કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, કાબર, મોર બગલા વગેરે વિહરતા તમને આવા વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તો આટલું જાણવું ગમશે. એમાં પણ જો સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સુઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે, મોટું પતંગિયું કહેવાય છે. ભારતમાં જોવા મળતું સિરસ જેવલ સૌથી નાનું પતંગિયું છે. તો આ પ્રકારે
વન્યજીવો આપણને વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ જોવા મળે છે. હવે જોઈએ વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. વન્ય જીવો અને સંરક્ષણની જરૂરિયાત. તો વન્યજીવો છે એમનું સંરક્ષણની જરૂરિયાત કેવા પ્રકારની છે? તો કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ જોવા મળે છે. વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ જોવા મળે છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014 ના અંદાજ મુજબ તે 2226 છે. વાઘની સંખ્યા ઘટવાથી એની સંખ્યા વધારવા માટે પ્રોજેક્ટ ટાઈગર નામનું એક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેના કારણે એની સંખ્યા વધી છે. હાલમાં 2226 થઈ ગઈ છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે અને એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થઈ ગયા હતા. ગીધની સંખ્યા ઘટી છે. તો એવા જે પ્રાણીઓ મરી જાય એમાં એ પ્રકારની આ રસી વપરાતી હતી એની દવાઓમાં, જેથી એનું માંસ ગીધ ખાય એટલે ગીધના પણ મૃત્યુ થઈ જતું હતું. તો 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાં નષ્ટ થયા છે. ચિત્તા સંપૂર્ણ નષ્ટ થયા છે. નષ્ટ થયા. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. આજે માત્ર ગીરના જંગલોમાં છે. જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન વિસ્તાર છે એટલા સુધી ગીરના સિંહો જોવા મળતા. હાલમાં ફક્ત ગીરના જંગલમાં જ આ સિંહ જોવા મળે છે. અને આખા એશિયા ખંડમાં ફક્ત ગુજરાતના ગીરના જંગલમાં જ સિંહ જોવા મળે છે. કે ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતા 2015 ની ગણતરી મુજબ 523 એની સંખ્યા વધી છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. વન્ય જીવ સૃષ્ટિ છેવટે તો જીવ સૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. એટલે કે સજીવ સૃષ્ટિ માટે પોષણ કડી સ્વરૂપે વન્ય જીવો હોવા જરૂરી છે. ઘાસ ખાનારા પ્રાણીઓ પણ હોવા જોઈએ, એને મારવાવાળા પ્રાણીઓ એટલે કે જંગલી પ્રાણીઓ પણ, માંસાહારી પ્રાણીઓ પણ હોવા જોઈએ, તો જ જીવ સૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો મૂળ રહેવાસી શ્યામ ગરુડ કોઈ કઈ જગ્યાએ જોવા મળે છે. જે ગરુડ પક્ષી છે શ્યામ ગરુડ તે કોઈ કઈ જગ્યાએ હાલમાં જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં જોવા મળતો ચિલોતરો પણ ક્યાંય જોવા મળતો નથી. ચિલોતરો નામનું એક વિશિષ્ટ પ્રકારનો પક્ષી એ પણ ક્યાંય જોવા મળતો નથી.
તો માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણની અસંતુલનથી અનેક માઠા પરિણામનો સામનો કરવાનો રહ્યો છે. સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ આપણે ચિત્રમાં જોઈ શકીશું. માનવી દ્વારા વિવિધ પ્રકારની લાલચ અને ભૂખના કારણે જંગલોમાં લાકડાની ભૂખ કે જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો સ્થાપનાની વિવિધ રસ્તાઓ બનાવવાની આવી વિકાસના નામે ઘણા બધા જંગલો ઓછા કરી નાખ્યા, જેના કારણે ત્યાં વસતા જંગલી પ્રાણીઓ પણ નામશેષ થઈ ગયા. ધીમે ધીમે એવી દવાઓ, રસીઓની શોધો થાય છે, જેના કારણે અમુક પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામે છે, જે આપણને કોઈ જગ્યાએ ઓછા દેખાય છે. તો એ નામશેષ ના થઈ જાય, એ લુપ્ત ના થઈ જાય, એની જાળવણી સરકાર દ્વારા રાખવામાં આવે છે અને વિવિધ પ્રકારના પ્રયાસો થાય છે. તો આ પ્રમાણે સરકાર દ્વારા વિવિધ રીતે એનું આયોજન કરવામાં આવે છે. તો આવા ઘણા બધા કેટલાય પ્રકારના જે પક્ષીઓ છે કે પ્રાણીઓ છે જે લુપ્ત થવાને આરે જોવા મળે છે. તો અહીંયા જોઈએ આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો કે ભારતના પ્રાણી અને ભૌગોલિક પ્રદેશો એટલે કે હિમાલય પ્રદેશ. હિમાલય છે મોટા ભાગે તમે જો બરફવાળો વિસ્તાર છે, તો એના કારણે ત્યાં એક પ્રકારે શંકુ આકારની વનસ્પતિ હોય, બરફમાં ટકી શકે એવા પ્રાણીઓ હોય છે. લદાખ અને શુષ્ક ક્ષેત્ર, જંગલ અને રણ પ્રકારનો એક વિસ્તાર છે. પછી હિમાલયનું વનાચ્છાદિતનું નીચલું સ્તર એટલે કે ત્યાં જંગલોનું પ્રમાણ છે, નીચલું સ્તર હિમાલય તેવી જગ્યા. અને હિમાલયની વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, જ્યાં હિમાલયનો વધારે ઊંચો પ્રદેશ છે, જ્યાં બરફવાળો વિસ્તાર છે, ત્યાં કોઈ જંગલ નથી, એટલે કે જંગલ વગરના ઊંચા ક્ષેત્રો. ઉત્તરનું મેદાન, જ્યાં દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવા મહત્વના, પંજાબ, હરિયાણા જેવા મોટા મોટા શહેરો અને વિકસિત વસ્તીવાળા પ્રદેશો આવે, ત્યાં ખેતી સારી જાય છે, નદીઓ પણ ઘણી બધી છે અને ઘણી બધી પ્રકારના ઉદ્યોગો વિકસ્યા છે, એવું ઉત્તરનું મેદાન છે. રાજસ્થાનનો રણ પ્રદેશ, આ રણ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ સાવ ઓછું છે. થરનું રણ કહેવાય, તે રેતીવાળો રણ પ્રદેશ છે. ત્યાંનું જીવન કષ્ટવાળું છે, મુશ્કેલીવાળું છે, કે એટલા માટે મોટા ભાગના લોકો ત્યાં ધાબા ઉપર જ્યાં ચોમાસામાં પાણી પડે એને ઉપયોગ ઘરના કોઈ આંગણામાં કૂવો બનાવે છે અને ધાબાવાળા મકાન બનાવ્યા હોય એમાંથી જે પાણી એ પાઇપલાઇન દ્વારા કૂવામાં ઉતારીને એ પાણીનો ઉપયોગ કરે છે. એટલે કે મુશ્કેલી, કષ્ટદાયી જીવન છે રાજસ્થાનના રણ પ્રદેશ. ત્યાં જંગલોમાં પણ વિવિધ પ્રકારની વનસ્પતિ છે અને જંગલી પ્રાણીઓ પણ વસે છે. દ્વીપકલ્પીય પ્રદેશ, જ્યાં દરિયો છે ચારે બાજુ, એટલે કે અંદમાન નિકોબાર ટાપુ છે, લક્ષદ્વીપ છે, એવા પ્રદેશ. સમુદ્ર કિનારો, મોટા ભાગનો કિનારો 7517 કિલોમીટર લાંબો ભારતનો કિનારો, દરિયા કિનારો છે. તો દરિયા કિનારાના વિસ્તારો અને નીલગિરીની પહાડી, આ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે. એટલે કે વિવિધ પ્રકારની પ્રાણી. પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે, મુંબઈથી નીચેનો ભાગ, એ નીલગિરીની પહાડીઓ કહેવાય છે. તો તે બધી જગ્યાએ અહીંયા જંગલો આવેલા છે અને વિવિધ પ્રકારની વન્ય જીવો ત્યાં વસવાટ કરે છે, કુદરતી રીતે, કુદરતી આવાસ. અને જંગલ એ એમનું ઘર છે. જંગલ ના હોય વન્ય પ્રાણીઓ વસવાટ કરી શકે નહીં. તો આવી રીતે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ જેમ કે એશિયાઈ હાથી, એકશીંગી ગેંડો, હિમ દીપડા, જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, આવા વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એમાં જંગલી ભેંસ, વાઘ, ઘુડખર, સુરખાબ, ઘોરાડ, સ્થળાંતરિત પક્ષીઓ. સ્થળાંતરિત પક્ષીઓ એટલે વિદેશમાંથી ભારતમાં આવતા પક્ષીઓ શિયાળાની ઋતુમાં જોવા મળે. નળ સરોવર વિસ્તારમાં વધારે પ્રમાણમાં આ સ્થળાંતરિત પક્ષીઓ આવે છે, જેને યાયાવર પક્ષીઓ પણ કહે છે. યાયાવર પક્ષીઓ, યાયાવર પક્ષીઓ તરીકે પણ એને ઓળખવામાં આવે. એવી રીતે ઉડતી ખિસકોલીઓ, નિકોબારી કબૂતર, અંદમાન નિકોબાર ટાપુમાં. જેવી રીતે પછી પેટે સરકીને ચાલતા સાપ, અજગર, પાટલા, ઘો. એવી રીતે દરિયામાં દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુકોંગ, ઓક્ટોપસ અને વહેલ, જેમાં ડુકોંગને દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે વન્યજીવો અને એનું સંરક્ષણ પણ બહુ જ જરૂરી છે. જેમ કે વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ જોવા મળે છે. હવે જે વન્યજીવો લુપ્ત થાય છે, વન્ય પ્રાણી, એ લુપ્ત થતા પ્રાણીઓને બચાવવા માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. એટલે કે વાઘની સંખ્યા ઘટવાથી
સરકારે પ્રોજેક્ટ ટાઈગર નામની યોજના બહાર પાડી અને એની સંખ્યા વધારી. એવી રીતે ગીધની સંખ્યા પણ ઘટી છે. તો ગીધ પણ તમને ક્યાંય જોવા નહીં મળે. અમે જ્યારે મારી ઉંમરમાં, નાની ઉંમરમાં, તમારી ઉંમરમાં ઘણી બધી જગ્યાએ ગીધ જોતા હતા. પણ જે પ્રાણીમાં એક રસી વપરાય છે, એ રસીનો ઉપયોગ પ્રાણીમાં થવાથી એ પ્રાણી પછી કોઈ મૃત્યુ પામે અને એનું માંસ ખાવાથી ગીધના મૃત્યુ થયા. એટલે ગીધની સંખ્યા ઘટવા લાગી. ચિત્તા સંપૂર્ણપણે ભારતમાંથી નષ્ટ થઈ ગયા. હાલમાં આપણા ભારતમાં ચિત્તા પણ કોઈ જગ્યાએ દેખાતા નથી. પણ હાલના સમયમાં સાવ લુપ્ત થઈ ગયા છે. ભારતના કોઈ જંગલમાં ચિત્તા દેખાતા નથી. ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે. આપણા ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ, ત્યાં જે સિંહ જોવા મળે છે એ પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તાર, ઈરાન, ઈરાક સુધી આ સિંહોની સંખ્યા હતી. પણ હાલમાં એ સિંહોની સંખ્યા ઘટી ગઈ છે, લુપ્ત થઈ ગયા પ્રાણી. જેથી કરીને ફક્ત આખા એશિયા ખંડમાં ફક્ત ગુજરાતના ગીરના જંગલમાં જ આ સિંહ જોવા મળે છે. એટલે એની સંખ્યા ધીમે ધીમે હવે વધવા લાગી છે. સરકાર દ્વારા સિંહ પ્રોજેક્ટ લાવીને પણ સિંહોની સંખ્યા વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તો આવી રીતે જંગલી પ્રાણીઓને બચાવવા માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ કરે છે. એટલે જંગલ ખાતાને અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો જાહેર કરીને એ જંગલમાં રહેતા પ્રાણીઓનો બચાવ કરવામાં આવે છે અને ત્યાં વિવિધ પ્રકારના જંગલોનો વિકાસ કરીને એમને આવાસ એટલે કે ઘર પણ પૂરું પાડવામાં આવે છે. અને એમનું રક્ષણ માટે ફોરેસ્ટ ખાતું એક આખો વિભાગ ચાલુ કર્યો, ફોરેસ્ટ વિભાગ, જે આ જંગલોનું રક્ષણ કરે છે. અને ત્યાં કોઈ જગ્યાએ કોઈ સમય એવું પણ થાય કે આગ લાગે, દાવાનળ ફાટી નીકળે, તો એને ઓલવવા એટલે કે અગ્નિશામક યંત્રો પણ છે. ફાયર બ્રિગેડના જે કહેવાય ફાયર પ્રકારના જે અગ્નિશામક યંત્રોનો પણ વિકાસ સારો એવો કરવામાં આવ્યો છે, જેથી કરીને જંગલો જલ્દી સળગે નહીં અને જંગલી પ્રાણીઓ પણ એની સાથે સળગી ના જાય.